મિત્રો હવે ને હવે અમે પહોંચી ગયા છે આંધણ મેળામાં અને જો તમને આજે હે ને બતાવું કે કેવી રીતના આજે હે ને રાઈડ આવી છે ને નવી આખરામાં હે ને પહેલી વખત પોરબંદરમાં નવી રાઈડ આવી છે. તો હલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે આવી ગયા છે પોરબંદર ચોપાટી મેળા ગ્રાઉન્ડ અને આપણે આજે જોઈએ છે કેવી તૈયારી ચાલુ છે અને આપણે બધું વિસ્તારથી તમને આજે સંપૂર્ણ તમને આજે બતાવીશ કે કેવી રીતના તૈયારી ચાલે છે. અને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તો આગળ બન્યા રહેજો અને મારું ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી નાખજો. તો મિત્રો હવે આપણે આગળ જઈએ છીએ ને તમને બધું બતાવીએ છીએ અને આજે કેવી તૈયારી છે અને આપણે બતાવીએ. જો આ ભાઈ રિક્ષા વાળો જોઈ જાય કેવી રીતના શૂટ કરે છે. જો આવી રીતના ભાઈ મહેનત પડે છે એમાં આગળ વધવું હોય ને તો ભાઈ થોડીક મહેનત તો જાય. બાકી કોઈ આપણે બેહાડીને કોઈ આ રોટલો ના આપી દે, થોડીક મહેનત કરવી પડે આગળ વધવું હોય તો. ચાલો તો હવે તમને બતાવીએ આગળ. પોરબંદર જન્માષ્ટમી લોકમેળાની હવે થોડા ગણતરીના દિવસો છે અને કેવી રીતના તૈયારી ચાલુ છે અને કેવી રીતના અત્યારે બધું આયોજન થઈ રહ્યું છે એ તમને આજે બધું વિસ્તારથી બતાવીએ. અને મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને તમને આગળ બધું બતાવીએ. હવે આપણે જઈએ છીએ અંદર મેળા ગ્રાઉન્ડમાં અને જોઈએ કેવી તૈયારી ચાલુ છે. અને હે ને આ મેઇન ગેટ છે અને હવે અહીંયાથી હે ને અંદર આપણે જવાય અને આજે તમને બધું બતાવું. અને હે ને કી લીધી છે અને તમે જોઈ શકો છો અત્યારે કેવી રીતના તૈયારી ચાલુ છે અને આ બધું બતાવું. અને હે ને અત્યારે તો મિત્રો તમે જોઈ શકો છો 80% કામ પૂરું થવા આવ્યું છે ને ગણતરીના જ દિવસો બાકી છે અને થોડાક દિવસ બસ 2-3 દિવસ બાકી છે. પણ 15 તારીખે ચાલુ થાય છે જન્માષ્ટમી લોકમેળો અને તૈયારી અત્યારે ફૂલ તડાપાર તૈયારી અત્યારે ચાલુ થઈ ગઈ છે. અને જો અહીંયા કામ ને બધું ચાલુ છે અને હોળકી અને બ્રેક ડાન્સ ને બધું લગાવેલું છે. હજી તો બધા જો ધીરે ધીરે કામ ચાલુ છે અત્યારે તો. અને અહીંયા સ્ટેજ છે, એની આપણે પરફોર્મન્સ બધું કરવામાં આવશે. અને જન્માષ્ટમી લોકમેળો વિશ્વભર મતલબ સૌરાષ્ટ્રનો મોટો મેળો કહેવાય છે, બીજા નંબરનો. મિત્રો અત્યારે હે ને તમે જોઈ શકો છો કે અહીંયા હે ને બધું લાગી ગયું છે અને રાઉન્ડમાં છે બધું. અને જોઈ શકો છો અત્યારે લાઇટ ફિટિંગ ને બધું થઈ રહ્યું છે અને અહીંયાથી કદાચ વાયર જ હે વાયર મતલબ અહીંયા બધા નાખે લાઇટોનું હોય ને તો તૈયારી અત્યારે ચાલુ છે ભાઈ. ને જો તમે બધું પોરબંદરનું આખું નજારો જોવો તમે કેવી રીતના છે. અને બધા લોકો અત્યારે તો તડકો છે પણ કોઈ એટલું આવ્યા ના હોય, પણ અમે તો ભાઈ અપડેટ દેવી જોઈએ, જરૂરી છે અત્યારે અપડેટ દેવી તો કે કેવી રીતના તૈયારી ચાલુ છે. ને જો અત્યારે હજી ને બધું બ્રેક ડાન્સ ને તો હજી બધું પડ્યું છે ને હજી ગોઠવે છે. હજી તો ચશ્મા તો પહેરી લો ભાઈ, કોમેન્ટમાં કહી દીજો કે ચશ્મા કેવા લાગે. સારા ના લાગતા હોય તો બીજી વખત આપણે પહેરશું નહીં વિડીયોમાં. તમને ગમે તો જ આપણે પહેરશું, બાકી કઈ અહીંયા સાડા ગોરો નથી થતું. અત્યારે ભાઈ કેટલું અપડેટ થઈ ગયું ને આપણું ગુજરાત વાત જ ના પૂછો ભાઈ. મોદીજીને આપણે તૈયાર હે ગુજરાતમાં. અને જો આ મોતનો કૂવો છે અને આ બ્રેક ડાન્સ અને હોળી અને બાજુમાં બ્રેક ડાન્સ જ છે. પણ આખરામાં કદાચ લાગે છે કે બ્રેક ડાન્સ ને વધારે આવ્યા છે. જોઈ શકો છો અત્યારે કામ ચાલુ છે. હવે ને આપણે બધું જોઈ લીધું છે અને હવે આપણે જઈએ આનંદ મેળામાં અને ત્યાં એક નવી રાઈડ આવી છે તો આપણે ત્યાં જોઈએ અને કેવી છે તમને બધું બતાવીએ. તો આપણે તમે લોકો પણ જોવો અને કેવી રાઈડ આવી છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો હવે હે ને આપણે અત્યારે આવી ગયા છે અને આપણો હે ને અહીંયા સોપાટી આવ્યો તો આપણો સબસ્ક્રાઇબ મળી ગયો છે. અને આપણે ભાઈ પાસે પૂછે ભાઈ કેવા બને આપણા વિડીયો. ભાઈ તો આપણા વિડીયો બરાબર હે. ભાઈના વિડીયો જોવાની બહુ મજા આવે છે અને ભાઈ ખૂબ મહેનત કરે છે. બધા એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ભાઈની ચેનલને. તૈયારી શરૂ થઈ ગઈ છે અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.
અને ભાઈ ઠેલા પેક કરો અને નીકળી જાવ હવે મેળો કરવા માટે. અને અમે તો જો આવી ગયા છે અગાઉથી, પણ તમે તો પહોંચી જાઓ. અને હવે હે ને અમે જઈએ છીએ આનંદ મેળા ઉપર. આનંદ મેળા અમે જોઈએ કેવી રીતના તૈયારી ચાલુ છે, અને આગળ તમને બતાવીએ કેવી રીતના તૈયારી ચાલુ છે. અને હે ને ઓલી ફેરા આવ્યા હતા ને તો હે ને તમને આનંદ મેળો નતો બરોબર નતો બતાવ્યો, કેમ કે ત્યાં નવી રાઈડનું કામ ચાલુ હતું તો ત્યાં અલાઉડ નતું. પણ હવે જોઈએ જઈને હવે કે ત્યાં આપણે જવા દઈશ તો આપણે ઉતારશું, બાકી આપણે મેળામાં જશું ત્યારે આપણે ઉતારી અને તમને બતાવશું કેવી રીતની તૈયારી ચાલુ છે. મિત્રો હોય ને હવે અમે પહોંચી ગયા છે આનંદ મેળામાં, અને જો તમને આજે ને બતાવું કે કેવી રીતના આજે હે ને રાઈડ આવી ને નવી. આખરા હે ને પહેલી વખત પોરબંદરમાં નવી રાઈડ આવી, તમે જોઈ શકો છો. અને આવી રીતના રાઈડ આવી. હવે આગળ જઈએ. અમે પહોંચી ગયા આનંદ મેળામાં. આનંદ મેળામાં તમે જોઈ શકો છો અત્યારે કેવી રીતના તૈયારી ચાલુ છે. અને હે ને અત્યારે બહુ સારામાં સારી તૈયારી છે. ચોપાટીની મુલાકાત લીધા પછી હે ને અમે પછી આનંદ મેળામાં આવી ગયા. અને તમે જોઈ શકો છો મિત્રો સરખા અને સગડોળ બધું લાગેલું છે. અને હે ને બધું અત્યારે બપોર ટાણું છે, અત્યારે બધે કામમાં વ્યસ્ત છે, તો આપણે અંદર નથી જવું. બધે એક તો આપણે કોઈને પૂછ્યું પણ નથી અને વિડીયો આપણે ઉતારવાનું ચાલુ કર્યું હતું, એટલે હે ને જવું નથી. અને હવે ને આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. અને મિત્રો તમે સારો વિડીયો લાગ્યો હોય મારો તો કોમેન્ટમાં જણાવશો, અને જલ્દી ભાઈ આવી જાઓ પોરબંદર મેળામાં.